નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વિષય પર જે આપણી આસપાસ દરેક ક્ષણે દરેક જગ્યાએ હાજર છે અને એ છે ગતિ. આપણે જોઈએ છીએ કે પક્ષીઓ ઉડે છે, પાણી વહે છે, ગાડીઓ દોડે છે, અરે આપણો શ્વાસ પણ ચાલે છે. આ બધું જ તો ગતિ છે. તો ચાલો આજે આ ગતિ પાછળનું વિજ્ઞાન શું છે એને જરા નજીકથી સમજીએ. 1 મિનિટ માટે આપણે જ્યાં પણ હોઈએ ત્યાંથી આપણી આસપાસ નજર કરીએ. શું દેખાય છે? કદાચ એક ટેબલ છે જે સ્થિર પડ્યું છે, દિવાલ છે જે પોતાની જગ્યાએ જ છે, તો બીજી બાજુ પંખો ફરી રહ્યો છે. પણ શું ખરેખર કંઈ પણ સ્થિર છે? વિચારો તો, આપણી પૃથ્વી પોતે જ ફરી રહી છે. એટલે કે ગતિ અને સ્થિરતા આ બંને ખરેખર તો સાપેક્ષ છે. કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર એ તો જોનાર ક્યાંથી જુએ છે એના પર આધાર રાખે છે. તો આજે આપણે ગતિની આ દુનિયામાં એક સફર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું અંતર અને સ્થાનાંતરથી, પછી સમજીશું ઝડપ અને વેગ, પ્રવેગ શું છે એ જોઈશું, ગતિને ગ્રાફમાં પણ જોઈશું અને છેલ્લે એના મુખ્ય સમીકરણો પર પણ એક નજર કરીશું. તો આપણી સફરનો પહેલો સ્ટોપ છે અંતર અને સ્થાનાંતર. આમ તો બોલચાલમાં આપણે આ બંને શબ્દો એકબીજાની જગ્યાએ વાપરી લેતા હોઈએ છીએ, પણ સાહેબ ભૌતિક વિજ્ઞાનમાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ચાલો જોઈએ કેવી રીતે. આ ફરક સમજવા માટે ચાલો એક એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. ધારો કે એક કાર બિંદુ O થી ચાલવાનું શરૂ કરે છે. એ સીધી જાય છે બિંદુ A સુધી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બિંદુ C પર આવીને ઊભી રહી જાય છે. હવે આજે કારે મુસાફરી કરી એને માપવાની બે રીત છે. પહેલી રીત છે અંતર, એટલે કે કાર ખરેખર કેટલા રસ્તા પર ચાલી એ આખી લંબાઈ, અને બીજી રીત છે સ્થાનાંતર, એટલે કે કારે શરૂઆત ક્યાંથી કરી અને અંત ક્યાં કર્યો, બસ એ બે બિંદુઓ વચ્ચેનું સીધું ટૂંકામાં ટૂંકું અંતર. તો આપણા ઉદાહરણમાં કારે કાપેલું કુલ અંતર કેટલું થયું? જો, કાર O થી A સુધી 60 કિલોમીટર ગઈ અને પછી A થી C સુધી બીજા 35 કિલોમીટર પાછી આવી. તો કુલ કેટલું ચાલી? 60 વત્તા 35, એટલે કે પૂરા 95 કિલોમીટર. પણ એનું સ્થાનાંતર કેટલું થયું? એના માટે આપણે આખો રસ્તો જોવાની જરૂર જ નથી. બસ શરૂઆતનું બિંદુ O અને છેલ્લું બિંદુ C જોવાનું છે. અને એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? માત્ર 25 કિલોમીટર. તો જોયું ને, અંતર એટલે આખો રસ્તો અને સ્થાનાંતર એટલે શોર્ટકટ. ઓકે, તો અંતર અને સ્થાનાંતરનો ભેદ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ અને એ જોઈએ કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી આગળ વધી રહી છે. આપણો આગલો મુદ્દો છે ઝડપ અને વેગ. ઝડપ શબ્દ તો આપણે રોજબરોજ સાંભળીએ છીએ, ખરું ને? ક્રિકેટ મેચમાં બોલરની સ્પીડ 143 કિલોમીટર પ્રતિ કલાક હતી, કે પછી રસ્તા પર બોર્ડ મારેલું હોય છે કે સ્પીડ લિમિટ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. વિજ્ઞાનની ભાષામાં ઝડપની વ્યાખ્યા એકદમ સરળ છે. કોઈ પણ વસ્તુએ એકમ સમયમાં કેટલું અંતર કાપ્યું, બસ એને જ ઝડપ કહેવાય. એનું સૂત્ર પણ એટલું જ સહેલું છે. ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા એ અંતર કાપવા માટે લીધેલો સમય. હવે આવે છે સૌથી મજેદાર વાત. જો આપણે ઝડપની સાથે સાથે એ કઈ દિશામાં છે એ પણ જણાવીએ તો એ બની જાય છે વેગ. એટલે કે વેગ આપણને બે વસ્તુ કહે છે: વસ્તુ કેટલી ઝડપથી જાય છે અને કઈ દિશામાં જાય છે. ટૂંકમાં ઝડપ એટલે કેટલી ફાસ્ટ અને વેગ એટલે કેટલી ફાસ્ટ અને કઈ બાજુ. પણ વ્યવહારમાં એવું તો ભાગ્યે જ બને કે કોઈ વસ્તુનો વેગ એક સરખો જ રહે, બરાબર ને? જ્યારે આપણે ગાડી ચલાવતા હોઈએ અને એક્સિલરેટર દબાવીએ ત્યારે સ્પીડ વધે છે, બ્રેક મારીએ ત્યારે સ્પીડ ઘટે છે. વેગમાં થતો આ જે ફેરફાર છે ને, બસ એને જ કહેવાય પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે સમયની સાથે વેગમાં કેટલો ફેરફાર થયો એનું દર. એનું સૂત્ર છે a એટલે કે પ્રવેગ બરાબર v એટલે કે અંતિમ વેગ ઓછા u એટલે કે પ્રારંભિક વેગ અને આખાના છેદમાં t એટલે કે સમય. ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એને હવે એક ચિત્રના રૂપમાં જોઈએ, કારણ કે ભૌતિકશાસ્ત્રમાં ગતિને સમજવા માટે ગ્રાફ એટલે કે આલેખથી વધુ સારું કોઈ સાધન નથી. એ આપણને આખી ગતિની વાર્તા એક જ નજરમાં બતાવી દે છે. કોઈ પણ આલેખ બનાવવા માટે પહેલાં તો આપણને માહિતી જોઈએ. જેમ કે અહીં આ કોષ્ટકમાં જુઓ, આપણે એ નોંધ્યું છે કે એક કાર 20 મિનિટમાં 10 કિલોમીટરનું અંતર કાપે છે, 40 મિનિટમાં 20 કિલોમીટર કાપે છે અને એમ આગળ.
અને જ્યારે આપણે આ માહિતીને ગ્રાફ પર મૂકીએ તો આપણને કંઈક આવું ચિત્ર મળે છે, એકદમ સીધી રેખા. આ સીધી રેખા શું બતાવે છે? એ બતાવે છે કે કારની ગતિ નિયમિત છે, એટલે કે એ એક સરખા સમયમાં એક સરખું જ અંતર કાપી રહી છે. હવે આ બીજો ગ્રાફ જુઓ. આ છે વેગ સમયનો આલેખ. અહીં પણ એક સીધી રેખા છે, પણ એ આડી છે, સમયની ધરીને સમાંતર. આનો શું મતલબ થાય? આનો મતલબ એ છે કે સમય તો વધી રહ્યો છે, પણ કારનો વેગ બિલકુલ બદલાતો નથી. એ 40 કિલોમીટર પ્રતિ કલાકની એકધારી ઝડપે જ જઈ રહી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર. ચાલો આ બધી સમજને અમુક સૂત્રોમાં બાંધી લઈએ. આ છે ગતિના મુખ્ય સમીકરણો. આ 3 સમીકરણો ગતિના અભ્યાસનો પાયો છે. પહેલું, v = u + at, જે વેગ અને સમય વચ્ચેનો સંબંધ બતાવે છે. બીજું, s = ut + 1/2at², જે સ્થાન અને સમયને જોડે છે. અને ત્રીજું, 2as = v² - u², જે સ્થાન અને વેગનો સંબંધ દર્શાવે છે. આ 3 સમીકરણોની મદદથી આપણે ગતિ સાથે જોડાયેલી લગભગ કોઈપણ ગણતરી કરી શકીએ છીએ. તો અંતે એક વિચાર: શું આ બધા નિયમો અને સમીકરણો માત્ર પરીક્ષામાં પાસ થવા માટે કે પાઠ્યપુસ્તકના પાનાઓ માટે જ છે? કે પછી આ એ જ મૂળભૂત સિદ્ધાંતો છે જે એક નાનામાં નાના પરમાણુથી લઈને આકાશમાં ગ્રહો અને તારાઓની ગતિ સુધી આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?